નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સંતરામપુર નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પુરવઠા મામલતદાર પાસે રજૂઆત કરવા આવેલી બહેનો સાથે તથા પત્રકાર સાથે કર્યો બીભત્સ વર્તન. જેમાં આજરોજ 19 ડિસેમ્બર 2023ના રોજ સંતરામપુર નગરમાં રહેતી બહેનો અંદાજે 15 જેટલી બહેનોને સરકાર દ્વારા અપાતો અનાજ લાંબા સમયથી ન મળવાથી તેની રજૂઆત અને માહિતી મેળવવા માટે સંતરામપુર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પત્રકારની સાથે રાખી જઈ પુરવઠા મામલતદારને રજૂઆત કરવા જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક પત્રકાર પર અને બહેનો પર ઉછરી પડ્યા હતા અને સાથે ફરજ પરના સ્ટાફે પણ આ બાબતે બંને પક્ષને સમજાવવાની જગ્યા પર પત્રકાર પાસેથી મોબાઈલ જબરદસ્તીથી છીનવાની કોશિશ કરી હતી. તો શું ફરજ પરના આવા પુરવઠા મામલતદાર સત્તાનું ભાન ભૂલી પોતાની મનમાની કરી કામ કરનાર સામે વહીવટીતંત્ર તાત્કાલિક જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી પત્રકાર અને બહેનો તથા જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે. અને સાથે આ પુરવઠા મામલતદારે પત્રકાર સાથે આવેલી લેડીઝ બહેનો સાથે પણ સત્તાનું અને કાયદાનું ભાન ભૂલી બીભત્સ વર્તન કર્યું હતું. આ બાબતે જિલ્લાનું વહીવટીતંત્ર તથા સરકારનું ઉચ્ચ વહીવટીતંત્ર તાત્કાલિક ટીમ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંકમાં. શું નામ આપનું? બિસ્મિલ્લાહ કુરેશી, ક્યાં ગામના રહેવાસી? સંતરામપુર. બરાબર. હાલ ક્યાં બેઠા છો તમે? અમે આપણે મામલતદારના એનામાં. બરાબર. શા માટે આવ્યા છો અહીંયા? અમે પરમિટ માટે આવ્યા છીએ. બરાબર. શું રજૂઆત છે તમારી? અમને અનાજ નથી મળતું સાહેબ. કેટલા દિવસ થઈ ગયા અમે આવ્યા. આજે સાહેબે અમારા હાથે ગાડી આલી. પેલા છોકરાને લઈ આવ્યા. એને તો કોટીઓ પકડીને એ મારવા ફરી વળ્યો ને અમને જેમ તેમ ગાળો આલી. બરાબર. અમારે શું કરવાનું? બરાબર. સાહેબજી તમારી સાથે આવું વર્તન કર્યું? હા, બધા અમે કેટલા 15 બૈરા. 15 બૈરાઓ. હા. અને છોકરો કોનો હતો ઓળખો છો તમે? શું કરે છે છોકરો? સલમાન. કોણ છે સલમાન? પત્રકાર. બરાબર. શું માંગી છે તમારી? અમારી રાશન કાર્ડ નીકળ્યા. અમારે પરમિટ લઈને આવ્યા. છોકરાને સાથે લઈ ગયા. એમને ગાળો આપી. એમને કોટીઓ ઝાલ લીધું. એમને મારવા ઉભા થઈ ગયા. અમારા હાથે બી એમને હાથ ઉપાડું કર્યું. અમને ગાળો આપી. સાહેબ આવું કર્યું તમારી સાથે? ના હોય. સાચું કહો છો? અમને કાઢી મૂક્યા. જતા રહો એમ કરી. આ તો સરકારી કચેરી છે ને? હા, સરકારીમાં ગરીબોને કઈ કાયદા? રૂપિયા આલે એના કાયદા ચાલે. અમારો અનાજ પાણી બંધ કરી દીધો. અમે શું ખાઈએ? મોંઘવારી કેટલી થઈ ગઈ. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.